નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ લગભગ 66% વસ્તી ગામડામાં વસે છે. 52% જેટલા વસ્તી છે તેઓ આજીવિકા અને જીવન નિર્વાહનું તેમનું મુખ્ય સાધન એ આજે પણ ખેતી છે. જીડીપીની વાત કરીએ તો સર્વિસ સેક્ટર જે પ્રમાણે ગ્રોથ કરી રહ્યું છે તેમ છતાં પણ આજે 14% હિસ્સો ખેતી પર નિર્ભર છે. કૃષિ ક્ષેત્રે આધુનિક તકનીકનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે એક સમયે બળદગાડાનો ઉપયોગ થતો, આજે ખેતીમાં ડ્રોન પણ વપરાઈ રહ્યા છે. સિંચાઈના વિકલ્પો વધ્યા છે. પશુપાલન ક્ષેત્રે સહકારી માળખું વધારે સુદૃઢ બન્યું છે. ત્યારે દેશના યુવાનો અને તેમાંય ખાસ કરીને ગ્રામીણ યુવાનોની વાત કરીએ તો હવે તેઓએ માત્ર ને માત્ર ડૉક્ટર અને એન્જિનિયરિંગ તરફ નથી વળવાનું. જરૂરિયાત છે તેમણે કૃષિ સંલગ્ન વિવિધ અભ્યાસક્રમોની સમજ કેળવવાની અને તેમાં પ્રવેશ મેળવવાનો. ત્યારે આજના એપિસોડમાં આજ વિષય પર આપણે વાત કરવી છે. વિષય છે ધોરણ 10 અને ધોરણ 12 પછીના કૃષિ સંલગ્ન કોર્સ. અને આ જ વિષયની જ્યારે આપણે વાત કરવી છે ત્યારે માર્ગદર્શન પૂરું પાડવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે આમંત્રિત કર્યા છે ડૉક્ટર SP પંડ્યા સાહેબને. સાહેબની વાત કરીએ તો તેઓ મદદનીશ પ્રાધ્યાપક, સંશોધન નિયામક શ્રીની કચેરી, સરદાર કૃષિનગર, દાંતીવાડા, કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠા. તે સાહેબ અત્યારે આપણી સાથે છે. તેમની પાસેથી આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. પંડ્યા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર સાહેબ. સાહેબ, આજના વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્રોને એ માહિતી આપીએ કે સામાન્ય અભ્યાસક્રમ અને કૃષિ અભ્યાસક્રમનું મહત્વ શું છે? કૃષિ અભ્યાસક્રમનું મહત્ત્વ આપણે જોઈએ તો સાહેબે આપણને ઘણી સારી વાત કરી કે 66% લોકો અત્યારે ગામડામાં રહે છે. તેમની આજીવિકાનું સાધન ખેતી અને પશુપાલન છે. જો ગામડાને સદ્ધર કરવા હશે, ગામડાના લોકોને ગામડામાં રાખવા હશે, અત્યારે ખેતી, પશુપાલન અને બધા સંલગ્ન વિષયો હરણફાળ ભરી રહ્યા છે. ત્યારે ગામડાનો ખેડૂત કે ગામડાનો યુવાન જો ખેતી સાથે એના તાલમેલ હશે તો જ એ ખેતી સારી રીતે કરી શકશે અને એમાં સારામાં સારો એને ફાયદો થઈ શકશે. તો ખેતીનું મહત્ત્વ શું છે કે અત્યારે શહેરીકરણ વધ્યું છે. ગામડાઓ ભાંગતા જાય છે અને સિમેન્ટના જંગલો સિટીની અંદર બની રહ્યા છે. જો ગામડાને સદ્ધર બનાવવા હશે તો ગામડામાં જ જે કૃષિ સંલગ્ન કોર્સ છે એ ટેકનોક્રેટ્સ છે એ ગામડામાં તૈયાર કરશે તો જ ખેતી અને પશુપાલન ટકી શકશે. અને બીજું, સામાજિક રીતે ખેતીને સારો દરજ્જો આપવો હોય તો યુવાનોએ એમાં આવવું જ પડશે અને આ જે ખેતી સંલગ્ન કોર્સ છે એ એમણે કરવા જ પડશે. બિલકુલ સાહેબ, બહુ રસપ્રદ આપે જે વાત કરી અને એ અભ્યાસક્રમ આપણે સમજવો પણ જરૂરી છે. તે દર્શક મિત્રોને એ પણ જણાવીએ કે કૃષિ સંબંધિત ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમની જ્યારે વાત કરીએ છીએ તો એ અભ્યાસક્રમો કયા કયા છે? કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોની જો આપણે વાત કરીએ તો પહેલાં છે કૃષિ, પછી છે પશુપાલન, પછી છે ડેરી વિજ્ઞાન, પછી છે ફૂડ ટેકનોલોજી, પછી રિન્યુએબલ એનર્જી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પછી હોમ સાયન્સ છે એ પણ કૃષિ સાથે સંકળાયેલા છે. જો આ બધા કોર્સની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ છે: આણંદ, જુનાગઢ, નવસારી ને દાંતીવાડા. તથા પશુપાલન ક્ષેત્રે પણ સારું કામ થઈ રહ્યું છે. ત્યારે કામધેનુ પશુપાલન યુનિવર્સિટી પણ આ અંગે સારું કામ કરી રહી છે. ગુજરાતની અંદર બીજી ઘણી બધી યુનિવર્સિટી પણ બેચલર ઓફ રૂરલ સ્ટડી એનો કોર્સ છે, જેના લીધે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોમાં અને ખેડૂત યુવાનમાં જાગૃતિ આવી શકે. બિલકુલ સાહેબ, આપે જે પ્રમાણે વાત કરી, BRS, MSW જેવા કોર્સીસ એવા પણ છે કે જે આપણે કહી શકાય કે જે ગ્રામીણ માળખું વધારે સુદૃઢ બનાવે છે અને એને લઈને જ્યારે ગ્રેજ્યુએશન કરે છે ત્યારે એક અલગ છાપ બજારમાં ઊભી થાય છે. દર્શક મિત્રોને આપણે એ પણ માહિતી આપવી હોય કે જ્યારે આ જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો હોય ત્યારે પ્રવેશ લાયકાત શું હોઈ શકે? પ્રવેશ લાયકાતની જો વાત કરીએ તો ધોરણ 10 પાસ કોર્સ છે કે જે ડિપ્લોમા તરીકે ઓળખવામાં આવે છે અથવા પોલિટેકનિક અભ્યાસક્રમો છે. જ્યારે ધોરણ 12 પાસ છે, વિજ્ઞાન પ્રવાહ સાથે 12 પાસ વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના કોર્સ છે. આ બધા કોર્સ છે એ 4 કૃષિ યુનિવર્સિટી અને પશુપાલન સંલગ્ન જે અભ્યાસક્રમો છે એ કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. બિલકુલ સાહેબ, ધોરણ 10ની જ્યારે આપણે વાત કરી છે તો ધોરણ 10 પછીના કોર્સની વાત કરીએ તો એવા કયા કયા અભ્યાસક્રમો છે? ધોરણ 10 પાસના જો કોર્સની વાત કરીએ તો મુખ્ય કૃષિ છે, કૃષિ પોલિટેકનિક. ગુજરાતની અંદર 11 પોલિટેકનિકના કોર્સ ચાલે છે અલગ અલગ યુનિવર્સિટીની અંદર. આ ઉપરાંત પશુપાલન છે,
પછી કૃષિ ઇજનેરી છે. જ્યારે અત્યારે વાવણી હોય, કાપણી હોય, એવા ઓપરેશન કરવાના હોય ત્યારે મજૂરો મળતા નથી. આવી પરિસ્થિતિ અંદર યાંત્રિકરણની ખાસ જરૂરિયાત છે. તો કૃષિ ઇજનેરીનો જે અભ્યાસક્રમ છે એ પણ ગુજરાતની અંદર 3 જગ્યાએ ચાલે છે અને એના પણ સારામાં સારા સ્કોપ છે. બીજું કે બાગાયતનો, અત્યારે ગુજરાતની અંદર બાગાયતનો વિસ્તાર ધીરે ધીરે વધી રહ્યો છે. પછી એ ફળ હોય, શાકભાજી હોય કે મસાલાના પાકો હોય. તો આ બાગાયતના જે કોર્સ કરેલા વિદ્યાર્થીઓ હોય તો એમને બાગાયત અધિકારી તરીકે એમને સરકારમાં નોકરી મળે છે. ખેતીવાડી ખાતું હોય કે પછી યુનિવર્સિટી હોય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય તો એમાં એમને મળે છે. જ્યારે કૃષિ પોલિટેકનિક કરેલા વિદ્યાર્થીઓ છે એને ખેતીવાડી મદદનીશ તરીકે પણ કામ મળે છે. વિવિધ NGO છે એની અંદર પણ ખેતી તજજ્ઞ તરીકે પોલિટેકનિક, કૃષિ પોલિટેકનિક અને બાગાયત પોલિટેકનિકના વિદ્યાર્થીઓ સારામાં સારું કામ કરી રહ્યા છે. બીજું કે આ બધા જે પોલિટેકનિકના કોર્સ છે એ 3 વર્ષના છે, અંગ્રેજી માધ્યમ છે અને 6 સેમેસ્ટર છે. અને છેલ્લા સેમેસ્ટરમાં એમને પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. બીજું કે આ જે કોર્સ છે કૃષિ, બાગાયત અને એન્જિનિયરિંગ, તો એમાં ખેડૂત પુત્રોને 5% ગ્રેસ માર્ક આપવામાં આવે છે, જેને લીધે એ મેરિટમાં આગળ જઈ શકે છે. તો આ બધા કોર્સ છે. અને બીજું કે ડિપ્લોમા કર્યા બાદ જો આ જ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં જવું હોય એના સંલગ્ન કોર્સમાં, ધારો કે કૃષિ છે, કૃષિ પોલિટેકનિક કરેલું હોય અને કૃષિ સ્નાતકમાં જવું હોય તો એને સીધું 3જા સેમેસ્ટરમાં એને પ્રવેશ મળે છે. એની પણ એક્ઝામ લેવાતી હોય છે. તો એના આધારે, મેરિટના આધારે એમને પ્રવેશ મળે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, કૃષિ દર્શનમાં આજનો આપણો વિષય છે ધોરણ 10 અને 12 પછીના કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ. ને આ જ વિષય પર આપણને પંડ્યા સાહેબ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ધોરણ 10 અને 12 પછીના એવા ઘણા બધા મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત કોર્સ છે કે જે રોજગારની તકો તો આપે છે પણ સાથે સાથે એક પ્રાઉડ ફીલ કરાવે છે કે હું કૃષિ સાથે સંકળાયેલો છું. ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ છે તેમના માટે કૃષિ ડિપ્લોમા અને બાગાયત ડિપ્લોમાના પણ અનેક અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. તો સાહેબ, એ વિશે થોડી વિસ્તૃત માહિતી દર્શક મિત્રોને આપશો? હા, બાગાયત અને કૃષિના જે અભ્યાસક્રમો છે તો એમાં એમને સીધું પ્રવેશ 20% સીટો અનામત હોય છે અને એમાં એને પ્રવેશ મળે છે. અને ખાસ ફિલ્ડ લેવલે, એટલે કે ખેતીની અંદર જંતુનાશક દવા, બિયારણ, ખાતર, આ બધાના વિક્રેતાઓ હોય છે તો એમને આ તજજ્ઞ તરીકે રાખી અને એમને સારામાં સારી નોકરીની તક રહેલી છે. બીજું કે સ્પ્રિંકલર અને ડ્રીપ, અત્યારે ગુજરાત રાજ્ય આ બંનેમાં બહુ આગળ છે. તો આવી રીતે આ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ, આ પોલિટેકનિકવાળા વિદ્યાર્થીઓ આગળ વધી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે. બીજું એગ્રી એન્ટરપ્રિન્યોર, સરકારશ્રી દ્વારા પણ આમાં લોનની સગવડ હોય છે, જેના લીધે એ લોકો પોતાનું નર્સરી મેનેજમેન્ટ છે કે વર્મી કમ્પોસ્ટ છે કે ઘણા બધા આવા ફિલ્ડ હોય છે કે એગ્રી એન્ટરપ્રિન્યોરશિપ તરીકે કામ કરી અને પોતાની આજીવિકા રળી શકે છે. બિલકુલ સાહેબ, જ્યારે આપણે કૃષિ ક્ષેત્રે એન્જિનિયરિંગની વાત કરીએ છીએ તો એન્જિનિયરિંગ ડિપ્લોમા અને તેવી જ રીતે ફૂડ ટેકનોલોજી તેમજ ન્યુટ્રિશન અને કોમ્યુનિટી સાયન્સ ડિપ્લોમાના પણ અભ્યાસક્રમ ચાલે છે. તો તે વિશે વિગતવાર માહિતી આપશો? કૃષિ ઇજનેરીના અભ્યાસક્રમો છે એ ગુજરાત રાજ્યની અંદર 3 જગ્યાએ ચાલે છે. જ્યારે ફૂડ ટેકનોલોજીના સંલગ્ન અભ્યાસક્રમો છે, કોમ્યુનિટી સાયન્સ, એ બંને એક આણંદમાં ચાલે છે અને બીજો સરદાર કૃષિનગરમાં ચાલે છે. અત્યારે લોકોમાં બહુ જાગૃતિ આવી છે ફૂડ પ્રત્યે, ક્વોલિટી ફૂડ પ્રત્યે, ત્યારે આ બંને અભ્યાસક્રમોનું મહત્ત્વ રહેલું છે. અને બીજું કે જ્યારે ખોરાકની જરૂરિયાત હોય તો કયા કયા તત્વો એમાં જોઈએ છીએ, એના લીધે પણ એમને મહત્ત્વ રહે છે. અને બીજું ડાયટિશિયન તરીકે પણ, ડાયટિશિયનના મદદનીશ તરીકે પણ આ ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીઓ સારામાં સારી રોજગારી મેળવી શકે છે. બિલકુલ સાહેબ, આજે જુદા જુદા કોર્સની આપણે વાત કરીએ છીએ તો ઘણીવાર એવું પણ થાય કે ભાઈ પશુપાલન છે એને પણ આપણે કૃષિ સંલગ્ન વ્યવસાય જ ગણીએ છીએ. તો ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે પશુપાલનના ડિપ્લોમા અભ્યાસક્રમ કયા કયા? ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે પશુપાલન ડિપ્લોમા કોર્સ હોય છે કે જે 3 વર્ષનો અને 6 સેમેસ્ટરની અંદર પૂરો થયો છે. આ અભ્યાસક્રમ છે એ કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. એ ગુજરાતની અંદર 3 મુખ્ય કેન્દ્રો અને બીજી 9 જગ્યાએ આ કોર્સ સારામાં સારી રીતે ચાલે છે.
આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓ હોય છે એ વેટરનરી ડૉક્ટરના સહાયક તરીકે કામ કરી શકે છે અને ગામડાની અંદર જ્યાં વેટરનરી ડૉક્ટર પહોંચી નથી શકતા ત્યાં ઢોરને સંભાળવા બહુ અઘરી વાત હોય છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી છે એ ગામડાની અંદર બહુ જ સારી રીતે કામ કરી અને નામ અને દામ મેળવી શકે છે. બિલકુલ સાહેબ, એક બાબત એ પણ થાય કે ધોરણ 12 પછીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કૃષિ સંલગ્ન કોર્સની વાત કરીએ તો એ કયા કયા છે, એડમિશનની પ્રક્રિયા શું હોય છે અને તેમાં રોજગારીના સ્કોપ કેવા? જો આપણે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટેના જો એક કૃષિ સંલગ્ન કોર્સની વાત કરીએ તો જે રીતે પોલિટેકનિકની અંદર હતા એ જ રીતે આમાં પણ છે. કૃષિ છે, બાગાયત છે, રિન્યુએબલ એનર્જી છે, પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે, હોમ સાયન્સ છે, ફૂડ ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. આ બધા અભ્યાસક્રમો છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ હોય છે. અને ખાસ જ્યારે બી ગ્રુપ અને એ ગ્રુપ, તો બી ગ્રુપની અંદર છે એ બાયોલોજી સાથે હોય છે, જ્યારે એ ગ્રુપની અંદર મેથ્સ, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી હોય છે. તો આ રીતે એ ગ્રુપના વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ એ બંને માટે અલગ અલગ અભ્યાસક્રમો હોય છે. બિલકુલ. હવે આપણે જ્યારે વાત કરી એ અને બી ગ્રુપની, જો બી ગ્રુપની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ બી ગ્રુપ સાથે પાસ થયા છે એ વિદ્યાર્થીઓ માટે કયા અભ્યાસક્રમ છે? રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે કૃષિ છે, બાગાયત છે, બાયોટેકનોલોજી છે, ફોરેસ્ટ્રી છે, આ બધા અભ્યાસક્રમો જે છે એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ એટલે કે બાયોલોજી સાથે ધોરણ 12 પાસ કરેલું છે એવા માટેના આ કોર્સ છે. હવે એડમિશનની પ્રક્રિયા બાબતે જોઈએ તો 60% માર્ક્સ એના મેરિટ બનાવવામાં 60% માર્ક્સ છે એ થિયરીના ગણાય છે અને 40% માર્ક છે એ ગુજકેટના ગણાય છે મેરિટ બનાવવા માટે. અચ્છા, જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે એક રસપ્રદ બાબત એ પણ છે કે રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જે બી ગ્રુપના જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેમની જ્યારે વાત કરવામાં આવે તો ઘણીવાર કૃષિ સ્નાતક, બાગાયત સ્નાતક અને વનીય સ્નાતક તેને લઈને પણ અભ્યાસક્રમ ચાલતા હોય છે. તો તે અભ્યાસક્રમ વિશે માહિતી આપશો. 3 અભ્યાસક્રમો છે, કૃષિ, બાગાયત અને ફોરેસ્ટ્રી. આ 3 અભ્યાસક્રમ છે એ રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. કૃષિનો અભ્યાસક્રમની જો વાત કરીએ તો લગભગ 12 જગ્યાએ ગુજરાતની અંદર આ કોર્સ ચાલે છે. જ્યારે બાગાયતનો જો કોર્સની વાત કરીએ તો બાગાયતનો કોર્સ છે એ ગુજરાત રાજ્યની અંદર 4 જગ્યાએ ચાલે છે તથા વનીકરણનો કોર્સ છે એ નવસારી ખાતે આસપી મહાવિદ્યાલય ખાતે આ કોર્સ ચાલે છે. જો રોજગારીની આપણે વાત કરીએ તો કૃષિ સ્નાતક, બાગાયત સ્નાતક અને વનીય સ્નાતક આ બધાનું રોજગારીની અંદર કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં એમને સારામાં સારી નોકરીની તક મળે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એમાં મળે છે. પછી ICR છે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તેની અંદર પણ એમને સારામાં સારી રોજગારીની તક મળે છે અને એન્ટરપ્રિન્યોર તરીકે આગળ વધી અને પોતાની સારામાં સારી કારકિર્દી કરી અત્યારે ફ્લોરિકલ્ચર છે તો એમાં પણ સારામાં સારા સ્કોપ છે. તો આ બધી જગ્યાએ 3 સ્નાતકની ખાસ જરૂરિયાત છે. બાગાયત સ્નાતકની જો આપણે વાત કરીએ તો લેન્ડસ્કેપિંગ છે, ટાઉન પ્લાનિંગ છે કે નર્સરી મેનેજમેન્ટ છે, તો આ બધા નવા ક્ષેત્રો અત્યારે ઝડપથી વધી રહ્યા છે. બાગાયત સ્નાતકની અત્યારે બહુ જ ડિમાન્ડ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવું હોય તો એમને કન્સલ્ટન્ટ તરીકે પણ સારામાં સારી નામ અને એમને રોજગારી સારામાં સારી મળી શકે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે ધોરણ 10 અને 12 પછીના એવા કયા કોર્સ છે કે જે કૃષિ અને પશુપાલન સંબંધિત હોય અને અનેક લોકોને રોજગારી પૂરી પાડે, આ વિષય પર આપણી ચર્ચા આગળ પણ જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, દર્શક મિત્રો, ધોરણ 10 અને 12ની જે પરીક્ષા પાસ કર્યા પછીના કૃષિ સંબંધિત કોર્સ છે તેની આપણે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. પંડ્યા સાહેબ તે વિષય પર આપણને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સાહેબ, ચર્ચાનો દોર જ્યારે આગળ વધારી ત્યારે એક બાબત એ પણ છે કે રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા એ અથવા તો બી ગ્રુપ, આમાંથી જો તેઓ પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય તો એમના માટે કુલ કયા અભ્યાસક્રમ છે? રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કોર્સ છે એમાં એ ગ્રુપ
અથવા બી ગ્રુપ બંને ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ આ કોર્સની અંદર એડમિશન મેળવી શકે છે. તો આ કોર્સની અંદર જે મુખ્યત્વે વાત કરીએ તો એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ છે. આ ઉપરાંત બીજા પણ ઘણા બધા કોર્સ છે તો જેના દ્વારા ધારો કે એગ્રી એન્જિનિયરિંગ છે, રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, કે આ એશિયાની અંદર એક સરદાર કૃષિનગર ખાતે એક અમારી યુનિવર્સિટીનું એક ગૌરવ જેવી વાત છે કે રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એનો કોર્સ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલે છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના બાકીની 3 યુનિવર્સિટી ખાતે કોર્સ ચાલે છે. જ્યારે હાલ પવન ઉર્જા છે કે સોલર ઉર્જા છે એનો વ્યાપ વધી રહ્યો છે, નવા કંપનીઓ આવી રહી છે, લોકોમાં પર્યાવરણ પ્રત્યે પણ જાગૃતિ આવી રહી છે. તો આવી પરિસ્થિતિની અંદર કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જીના વિદ્યાર્થીઓને સારામાં સારું ભાવિ છે. અત્યારે ઘરે ઘરે રૂફટોપની કામગીરી થઈ રહી છે. ત્યારે એક એન્ટરપ્રિન્યોર તરીકે પણ રૂફટોપમાં પોતાની કારકિર્દી સારામાં સારી રીતે બનાવી શકે છે. બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ નવાઈ લાગશે, ડીડી ગિરનાર તરફથી પણ ખાસ તે એપિસોડ શૂટ કરવામાં આવેલા છે, તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે તેને ચોક્કસથી નિહાળી શકો છો. સાહેબ, આગળ જો વાત કરવામાં આવે તો એક બાબત એ પણ છે કે કામધેનુ પશુપાલન યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો એમાં પણ ખાસ કરીને પશુપાલન, આ ઉપરાંત ડેરી વિજ્ઞાન અને ફિશરીઝને સંબંધિત અભ્યાસક્રમ ચાલી રહ્યા છે, તેની થોડી માહિતી આપશો. જે કામધેનુ પશુપાલન યુનિવર્સિટી દ્વારા પોતાના જે કોર્સિસ ચાલે છે એમાં વેટરનરી ડૉક્ટરનો એટલે કે BVSc એન્ડ AH એનો જે કોર્સ ચાલે છે એ કોર્સ છે આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા, આ 4 મુખ્ય કેન્દ્રો છે ત્યાં ચાલે છે. આ ઉપરાંત ડેરી ટેકનોલોજીનો કોર્સ છે એ પણ મહેસાણા, અમરેલી, આણંદ અને બીજી જગ્યાએ આ કોર્સ સારામાં સારી રીતે ચાલે છે. અને ફિશરીઝના કોર્સની વાત કરીએ તો ગુજરાત પાસે પોતાનો ખુદનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. બિલકુલ. તો ફિશરીઝ કોલેજમાં જે વેરાવળ ખાતે ચાલે છે. બિલકુલ. સાહેબ, કૃષિ અભ્યાસક્રમની જ્યારે આપણે વાત કરીએ છીએ અને બધાને થતું હોય કે ભાઈ હવે અમારે એડમિશન લેવું છે, એડમિશનની પ્રક્રિયા શું? એડમિશનની પ્રક્રિયા વિશે શું છે, દર વર્ષે એમાં નિયમોમાં બદલાવ આવતા હોય છે. તો એડમિશનની પ્રક્રિયામાં અગાઉ પણ મેં આપને વાત કરી કે રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કોર્સ ચલાવવામાં આવે છે એમાં A ગ્રુપ અને B ગ્રુપના અલગ અલગ કોલેજો છે, એના કોર્સિસ છે, એમાં એમને જો પ્રવેશ મેળવવો હોય તો થિયરીના 60% અને 40% ગુજકેટના એ રીતે મેરિટ બનાવવામાં આવે છે. તો એ મેરિટના આધારે એમને પ્રવેશ મળે છે. આ ઉપરાંત કૃષિ છે, બાગાયત છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે, આ કોર્સની અંદર ખેડૂત પુત્રોને 5% ગ્રેસ પણ આપવામાં આવતા હોય છે. તો આ છે રિઝલ્ટ આવ્યા પછી જે તે યુનિવર્સિટીની સંબંધિત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર લેટેસ્ટ માહિતી અપડેટ આપ જોઈ લેશો તો એમાં તમને વધારે માહિતી મળી શકશે. બિલકુલ. સાહેબ, એક સ્વાભાવિક બાબત છે કે જે પણ એડમિશન લે એને એમ થાય કે ભાઈ કૃષિ સ્નાતક હું હવે થઈ રહ્યો છું કે થઈ જઈશ, ત્યાર પછી રોજગારીના સ્કોપ કેવા, એને દિમાગમાં એ વાત આવતી હોય તો આપનું શું માનવું છે, રોજગારીના સ્કોપ કેવા? રોજગારી વિશે જો વાત કરીએ આપણે તો સારામાં સારી રોજગારી છે કૃષિની અંદર કે એમને પ્રોફેશનલ કોર્સ ગણવામાં આવ્યો છે એગ્રીકલ્ચરને, તો એના પછી વિશાળ તકો છે. દરેક કોર્સની અંદર જે મેં વાત કરી કે દરેકની અંદર સારામાં સારું એમને રોજગારી મળે છે. ખાસ છે કે બીજી બધી ડિસિપ્લિન હોય છે કૃષિ સિવાયની કે એમાં ઘણી બધી કોલેજો હોય છે, જ્યારે આની અંદર લિમિટેડ કોલેજો હોય છે, લિમિટેડ સીટો હોય છે, એટલે રોજગારીની તકો તો બહુ જ સારી હોય છે. બિલકુલ. મને એગ્રો સર્વિસ સેન્ટર આ શબ્દ ખાસ કરીને ઉપયોગમાં લેવાતો હોય છે. તો એગ્રો સર્વિસ સેન્ટર અથવા જેને આપણે કહેવાય કે સર્વિસ સેન્ટર, ત્યાં કૃષિ સ્નાતકો માટે રોજગારીની સુવિધા કેવી કે તકો કેવી? એગ્રો સર્વિસ સેન્ટર કે એગ્રો સેન્ટરની જો આપણે વાત કરીએ તો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે હવે જો નવા એગ્રો સેન્ટર ગામડામાં ખોલવા હોય કે જે જગ્યાએ જંતુનાશક દવા, બિયારણ, ખાતર અને ખેતીને સંલગ્ન મશીનરીઓ મળતી હોય, તો આ બધા સેન્ટર ખોલવા હોય તો એમની પાસે BSc એગ્રીકલ્ચર અથવા કૃષિ સંલગ્નનું એમની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ, એને જ નું પરમિશન મળે છે. બિલકુલ. એટલે એ રીતે પણ કહી શકાય કે ત્યાં પણ રોજગારીની તક છે, કારણ કે જ્યારે પણ જે તે વ્યક્તિએ એગ્રો સેન્ટર ખોલવું હશે તો એ આ રીતે ગ્રેજ્યુએશન કરેલું હશે કૃષિ સંલગ્ન કોર્સમાં અને એને જ મળશે. એટલે એક આપણે કહેવાય એક ચોક્કસથી રોજગારીની તક છે. અને એક કોમન વિદ્યાર્થીઓ માટેનો આપણે પ્રશ્ન કહીએ તો એવું છે કે વિદ્યાર્થીઓને એમ થાય કે જ્યારે મારે ત્યાં
જે તે યુનિવર્સિટીમાં 2 વર્ષ 3 વર્ષ કે 4 વર્ષનો મારો અભ્યાસક્રમ હોય તો ત્યાં યુનિવર્સિટીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કયા કયા પ્રકારની સગવડ હોય છે? હવે રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કોલેજો છે અમારા જે કોર્સ છે એ કેમ્પસમાં રહીને ભણાવવાના છે, એટલે બધી જગ્યાએ અદ્યતન હોસ્ટેલો છે, બોયઝ માટે અલગ અને ગર્લ્સ માટે અલગ હોસ્ટેલ હોય છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી પોતે રમતગમતમાં નિષ્ણાત હોય કે સાંસ્કૃતિક લેવલે નિષ્ણાત હોય તો કોલેજ લેવલે, યુનિવર્સિટી લેવલે અને રાજ્ય લેવલે અને ઉપરાંત દેશ લેવલે પણ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે એમને પરમિશન આપવામાં આવે છે. અને ખાસ આ બધામાં જો સારી રીતે એનું હોય તો એને ગોલ્ડ મેડલની અંદર પણ આ માર્ક્સના એને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉપરાંત દરેક કોલેજમાં NCC, NSS હોય છે, જેથી એનો બીજા ગુણોનો પણ વિકાસ થાય, એનામાં શિસ્ત આવે. સમાજમાં જવાનું છે ગ્રેજ્યુએશન પછી કે અભ્યાસ પછી, તો એની શું શું રિસ્પોન્સિબિલિટી છે એ વિશે પણ એને માહિતગાર થાય. બીજું લગભગ દરેક યુનિવર્સિટી પાસે પોતાના સ્વિમિંગ પુલ છે, પોતાના ઓડિટોરિયમ છે, પોતાના જીમ છે અને ત્યાં એ લોકો સારામાં સારું પોતાના જે લેવલે હોય, જે રમતગમતની અંદર હોય તો એમાં એ આગવું સ્થાન મેળવી અને આગળ વધી શકે. બિલકુલ. એટલે દર્શક મિત્રો કહી શકાય કે ધોરણ 10 અને 12 પછીના જે અભ્યાસક્રમ છે તેમાં એક સર્વાંગીણ તેમનો વિકાસ થાય તેને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કૃષિ નિષ્ણાતો થશે જે કૃષિમાં તેઓ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરશે, પણ સાથે સાથે એક સમાજને બિલકુલ યોગ્ય કહી શકાય તેવો વ્યક્તિ થઈને બહાર આવે તેવો આ તમામ યુનિવર્સિટી તેમજ કામધેનુ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટીનો પ્રયાસ હોય છે. અને અંતમાં જે વિદ્યાર્થીઓ હવે પ્રવેશ માટે ઈચ્છુક છે તો એને લઈને જો વાત કરીએ તો આપનો સંદેશો દર્શક મિત્રોને. કૃષિ એક એવું ફિલ્ડ છે કે જેની અંદર તમે બેકાર રહેવાની શક્યતાઓ તમારે બહુ ઓછી છે. તો શહેરના લોકો તો આ કોર્સની અંદર આવે જ છે, બરાબર, પણ ગામડાના લોકો જેમની ખેતી છે, તેમને ત્યાં પશુપાલન છે, એવો આ કોર્સની અંદર જોડાશે તો જે અત્યારે પહેલાં પણ મેં આપને વાત કરી કે જે ગામડા ખાલી થઈ રહ્યા છે, જે ગામડાનું હાર્દ છે ખેતી અને પશુપાલન, ગામડામાંથી શહેરમાં જે આંધળી દોટ થાય છે જેને લીધે ગામડા ખાલી થાય છે અને શહેરો ભરાતા જાય છે અને શહેરોમાં સમસ્યાઓ વધતી જાય છે. તો જે ગાંધીજીની કલ્પનાની જે આપણે વાત કરી હતી કે જો ગામડાને સદ્ધર કરશું તો આપોઆપ ભારત દેશ સદ્ધર થશે. તો આ જે અગત્યના કોર્સિસ છે એમાં એડમિશન લઈ અને દરેક વિદ્યાર્થી છે પોતાની સોનેરી કારકિર્દી બનાવે એવી હાર્દિક શુભેચ્છા. બિલકુલ. તો પંડ્યા સાહેબ ખૂબ ખૂબ આભાર આપે છે આ રસપ્રદ માહિતી આપી અને મને આશા છે કે જે 10 અને 12 પછીના અભ્યાસક્રમો છે તેને લઈને ચોક્કસથી વિદ્યાર્થીઓ પણ હવે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ માટે પ્રેરિત થશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મને પણ આશા છે કે ધોરણ 10 અને 12 પછીના જે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ છે તેમાં ચોક્કસથી આપ સફળતા પ્રાપ્ત કરો. સૌથી પહેલાં તો આપ એડમિશન લો અને ત્યાર પછી સતત જે 2, 3 કે 4 વર્ષનો કોર્સ હોય સફળતાપૂર્વક બહાર આવો. ખેતીનું ક્ષેત્ર છે ખૂબ જ વિશાળ ફલક ઉપર છે જે તમારી રાહ જુએ છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.